વાંગમય 30 મર્યાદા પુરુષોત્તમ રામ. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. સમર્પણમ. ઓમ વંદે ભગવતીમ દેવીમ શ્રીરામશ્ચ જગદ્ગુરુમ પાદપદ્મે તયોઃ શ્રીત્વા પ્રણમામિ મુહુર્મુહુઃ. માતૃવત લાલયિત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા. નમોસ્તુ ગુરુસત્તાયૈ શ્રદ્ધા પ્રજ્ઞાયુતા ચ યા. ભગવત્યાઃ જગન્માતુઃ શ્રીરામસ્ય જગદ્ગુરોઃ પાદુકાયુગલે વંદે શ્રદ્ધા પ્રજ્ઞા સ્વરૂપયોઃ. નમોસ્તુ ગુરવે તસ્મૈ ગાયત્રી રૂપિણે સદા યસ્ય વાંગમૃતં હન્તિ વિષમ સંસાર સાંજ્ઞકમ. અસંભવં સંભવ કર્તુમુદ્યતં પ્રચંડ જંજાવૃતિરોધસક્ષમમ. યુગસ્ય નિર્માણ કૃતે સમુદ્યતં પરમ મહાકાલમમું નમામ્યહં. ત્વદીયં વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે. વિરાટ ગાયત્રી પરિવાર અને તેના સંસ્થાપક સંરક્ષક એક ટૂંકો પરિચય. ઇતિહાસમાં ક્યારેક જ એવું બને છે કે અવતારી સત્તા એકી સાથે બહુઆયામી રૂપોમાં પ્રગટે છે અને કરોડો મનુષ્યનું જ નહીં, સમગ્ર પૃથ્વીના ઉદ્ધાર અને ચેતનાત્મક ધરાતળ પર બધાના મનનું નવેસરથી નિર્માણ કરવા આવે છે. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યને એક એવી જ સત્તાના રૂપે જોઈ શકાય છે, જે યુગો યુગોમાં ગુરુ અને અવતારી સત્તા બંને રૂપોમાં આપણા બધાની વચ્ચે પ્રગટ થઈ. 80 વર્ષનું જીવન જીવીને એક વિરાટ જ્યોતિ પ્રજ્વલિત કરીને તે સૂક્ષ્મ ઋષિ ચેતનાની સાથે એકાકાર થઈ ગઈ, જે આજે યુગ પરિવર્તનને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. પરમ વંદનીય માતાજી શક્તિનું તે રૂપ હતી, જે ક્યારેક મહાકાળી, ક્યારેક મા જાનકી, ક્યારેક મા શારદા અને ક્યારેક મા ભગવતીના રૂપે શિવની કલ્યાણકારી સત્તાનો સાથ આપવા આવતી રહી છે. તેઓએ પણ સૂક્ષ્મમાં વિલીન થઈ પોતાને આરાધ્યની સાથે એકાકાર કરી સ્વયંને જ્યોતિ પુરુષનું એક અંગ બનાવી લીધું. આજે બંને સશરીર આપણી વચ્ચે નથી, પરંતુ નવી સૃષ્ટિ કેવી રીતે ઘડાઈ, કેવી રીતે માનવ ઘડવાનું માળખું બનાવાયું, એને શાંતિકુંજ, બ્રહ્મવર્ચસ, ગાયત્રી તપોભૂમિ, અખંડ જ્યોતિ સંસ્થાન અને યુગતીર્થ આમલખેડા જેવી સ્થાપનાઓ તથા સંકલ્પિત સર્જન સેનાને ગણોની, વીરભદ્રોની કરોડોથી વધારે સંખ્યાના રૂપમાં જોઈ શકાય છે. પરમ પૂજ્ય ગુરુદેવનું સાચું મૂલ્યાંકન તો કેટલાક વરસ વીતે ઇતિહાસવિદ કરશે, પરંતુ જો તેઓને આજે કોઈ સાક્ષાત જોવા કે તેઓનો સાક્ષાત્કાર કરવા ઈચ્છતા હોય તો તેમના હાથે લખેલ તે વિરાટ પ્રમાણમાં યુગ સંજીવની સાહિત્યના રૂપે જોઈ શકે છે, જે તેમના પોતાના વજનથી પણ વધારે લખી ગયા. આ સાહિત્યમાં સંવેદનાનો સ્પર્શ એટલી ઝીણવટથી થયો છે કે એવું લાગે છે જાણે કલમને સંવેદનાની શાહીમાં ડૂબાડીને લખાયું હોય. દરેક શબ્દ એવો જે હૃદયને સ્પર્શીને મનને, વિચારોને બદલતો જાય છે. લાખો કરોડોના મનને અંતઃકરણે સ્પર્શીને તેઓનો કાયાકલ્પ કરી નાખ્યો. રૂસોના પ્રજાતંત્રની કાળ માર્કસના સામ્યવાદની ક્રાંતિ પણ આની સામે નાની પડી જાય છે. તેઓના માત્ર આ યુગવાળા સ્વરૂપનું લેખન કરવામાં લાગે છે કે એક વિશ્વકોશ તૈયાર થઈ શકે છે. પછી તે બહુઆયામી રૂપને, જેમાં તે સંગઠન કરતા સાધક, કરોડોના અભિભાવક, ગાયત્રી મહાવિદ્યાના ઉદ્ધારક, સંસ્કાર પરંપરાનું પુનર્જીવન કરનારા, મમત્વ લૂંટાવનારા એક પિતા
નારી જાતિ પ્રત્યે અનન્ય કરુણા વર્ષાવી તેઓનો ઉદ્ધાર માટે ધરાતળ પર ચાલનાર નારી જાગરણ અભિયાન ચલાવતા દેખાય છે. પોતાની વાણીના ઉદ્બોધનથી એક વિરાટ ગાયત્રી પરિવાર પોતાના એકલા હાથે ઊભો કરતા દેખાય છે. ત્યારે સમજમાં નથી આવતું કે એમના વિશે શું શું લખવામાં આવે અને કેવી રીતે છંદબદ્ધ લિપિબદ્ધ કરી શકાય એ મહાપુરુષના જીવન ચરિત્રને. વિક્રમ સંવત 1968 20 સપ્ટેમ્બર ઈસવીસો 1911ના રોજ આસોવદ તેરસના દિવસે આંબલખેડા ગ્રામ જિલ્લો આગ્રા, જે જલેસર માર્ગ પર આગ્રાથી 15 માઇલ દૂર છે, ત્યાં તેઓ સ્થૂળ શરીર રૂપે જન્મ્યા. શ્રીરામ શર્માજીનો બાલ્યકાળ કિશોરવય ગ્રામીણ પરિસરમાં જ વીત્યો. તે જન્મ્યા હતા એક જમીનદારના ઘરે, જ્યાં તેઓના પિતાશ્રી પંડિત રૂપકિશોરજી શર્મા આજુબાજુના દૂર દૂરના રજવાડાના રાજપુરોહિત, શ્રેષ્ઠ વિદ્વાન, ભાગવત કથાકાર હતા. પરંતુ તેઓનું અંતઃકરણ માનવ માત્રની પીડાથી સદા વિચલિત રહેતું હતું. સાધના પ્રત્યે તેઓનું વલણ બાળપણથી જ જોવા મળ્યું. બીજી બાજુ તે પોતાના સહાધ્યાયીઓને, નાના બાળકોને આંબાવાડીમાં બેસાડીને સ્કૂલના શિક્ષણની સાથે સુસંસ્કારિતા અપનાવનાર આત્મવિદ્યાનું શિક્ષણ પણ આપતા હતા. આંતરિક વ્યાકુળતાને કારણે હિમાલય તરફ ભાગી નીકળ્યા પણ પકડાઈ જતા. તેઓએ સંબંધીઓને સ્પષ્ટ જણાવ્યું કે હિમાલય જ એમનું ઘર છે અને ત્યાં જ તેઓ જઈ રહ્યા હતા. ત્યારે કોને ખબર હતી કે હિમાલયની ઋષિ ચેતનાઓનો સમૂહ બનીને આવેલ આ મહાન સત્તા ખરેખર ભવિષ્યમાં હિમાલયને જ પોતાનું ઘર બનાવશે. તેમને મન નાત જાતનો કોઈ ભેદ હતો નહીં. જાતિવાદની મૂર્ખતાભરી માન્યતાથી જકડાયેલ ત્યારના ભારતના ગ્રામીણ પરિસરમાં એક અછૂત વૃદ્ધ મહિલાની જેને કુષ્ઠરોગ થયો હતો, તેના મહોલ્લામાં જઈને સેવા કરી. તેઓએ પોતાના ઘરવાળાઓનો વિરોધ તો વહોરી લીધો, પણ પોતાનું વ્રત ન છોડ્યું. તે મહિલાએ સ્વસ્થ થયા પછી તેમને ખૂબ આશીર્વાદ આપ્યા. એક અછૂત કહેવાતી જાતિનો માણસ, જે તેમના આલિશાન મકાનમાં ઘોડાની માલિશ કરવા આવતો હતો, તે એકવાર બોલી બેઠો કે મારે ઘરે કથા કરાવવા કોણ આવશે? મારું એવું સૌભાગ્ય ક્યાં? ત્યારે નવનીત જેવા હૃદયવાળા પૂજ્યવર તેના ઘેર જઈ પહોંચ્યા અને વિધિસર કથા કરી, પૂજા કરી, તેને સ્વચ્છતાનો પાઠ શીખવાડ્યો. જોકે આખું ગામ તેમના વિરોધમાં બોલી રહ્યું હતું. કિશોરાવસ્થામાં જ સમાજ સુધારની રચનાત્મક પ્રવૃત્તિઓ એમણે શરૂ કરી દીધી હતી. ઔપચારિક શિક્ષણ ઓછું જ હતું, પણ તેમને તે પછી જરૂરિયાત પણ ન હતી. કેમ કે જે જન્મજાત પ્રતિભા સંપન્ન હોય તે ઔપચારિક અભ્યાસક્રમ સુધી સીમિત કેવી રીતે રહી શકે છે? દુકાનોમાં, બજારોમાં જઈને આરોગ્ય શિક્ષણને લગતા પરિપત્ર વેચવા, પશુધનને કેવી રીતે સુરક્ષિત રાખવું તથા સ્વાવલંબી કેવી રીતે બની શકાય, તેને માટે નાના નાના પેમ્પલેટ્સ લખવા, હાથ પ્રેસમાં છપાવવા માટે તેમને કોઈ પણ જાતના શિક્ષણની જરૂર ન હતી. તે ઈચ્છતા હતા જનમાનસ આત્માવલંબી બની જાય, રાષ્ટ્ર માટે તેનું સ્વાભિમાન જાગે. આથી ગામમાં જન્મેલા આ દીકરાએ નારી શક્તિ તથા બેકાર યુવાનો માટે ગામમાં જ એક વણાટ શાળા સ્થાપિત કરી અને તેનાથી હાથથી કેવી રીતે કપડાં વણી શકાય, પોતે પગભર કેવી રીતે થઈ શકાય એ શીખવાડ્યું. 15 વર્ષની ઉંમરે વસંત પંચમીની પ્રાતઃવેળામાં ઈસવીસન 1926માં તેઓના મકાનમાં પૂજા ઘરમાં, જ્યાં તેઓ નિયમિત ઉપાસના ત્યારથી કરતા હતા, જ્યારથી મહામના પંડિત મદન મોહન માલવીયજીએ તેમને કાશીમાં ગાયત્રી મંત્રની દીક્ષા આપી હતી. તેમની ગુરુસત્તાનું આગમન થયું અદૃશ્ય છાયાધારી સૂક્ષ્મ રૂપમાં. તેઓએ પ્રજ્વલિત દીપકની જ્યોતિમાંથી સ્વયંને પ્રગટ કરી તેમને પાછલા કેટલાય જન્મોમાં સંપન્ન ક્રિયાકલાપોનું દિગ્દર્શન કરાવ્યું તથા તેમને બતાવ્યું કે તું દુર્ગમ હિમાલયથી આવ્યો છે અને તેમના થકી કેટલાય એવા ક્રિયાકલાપ કરાવવા માંગે છે, જે અવતારી સ્તરની ઋષિ સત્તાઓ તેમની પાસે અપેક્ષા રાખે છે. તેમણે 4 વખત થોડાક દિવસથી માંડીને
1 વર્ષની અવધિ સુધી હિમાલય આવીને રહેવાનો, કઠોર તપ કરવાનો પણ તેઓનો સંદેશ આપ્યો અને તેમને 3 સંદેશ આપ્યા. 1. ગાયત્રી મહાશક્તિના 24 લાખના 24 મહાપુરુષ ચરણ, જેને આહારના કઠોર તપ સાથે પૂરા કરવાના હતા. 2. અખંડ ઘીના દીવાની સ્થાપના અને જન જન સુધી તેના પ્રકાશને ફેલાવવા માટે સમય આવે જ્ઞાનયજ્ઞ અભિયાન ચલાવવું, જે પછીથી અખંડ જ્યોતિ પત્રિકા રૂપે ઈસવીસન 1937માં પ્રથમ પ્રકાશનથી આરંભાઈને વિચાર ક્રાંતિ અભિયાનના વિશ્વવ્યાપી રૂપે પ્રગટ થયું. તથા 3. 24 મહાપુરુષ ચરણો દરમિયાન યુગ ધર્મનો નિભાવ કરતા કરતા રાષ્ટ્ર માટે પણ સ્વયંને સમર્પી દેવું, હિમાલય યાત્રા પણ કરવી તથા તેઓના સંપર્કમાં રહીને ભવિષ્યનું માર્ગદર્શન મેળવવું. એમ કહી શકાય છે કે યુગ નિર્માણ મિશન, ગાયત્રી પરિવાર, પ્રજ્ઞા અભિયાન, પૂજ્ય ગુરુદેવ જે બધા એકબીજાના પર્યાય છે, તે પૂજ્ય ગુરુદેવની જીવનયાત્રાનો એક મહત્વપૂર્ણ વળાંક હતો, જેણે ભાવિ રીતિનીતિનું નિર્ધારણ કરી દીધું. પૂજ્ય ગુરુદેવ પોતાના પુસ્તક વ્હીલ અને વારસોમાં લખે છે, પ્રથમ મિલનના દિવસે જ સમર્પણ સંપન્ન થયું. 2 વાતો ગુરુસત્તાએ ખાસ કરીને કહી. સંસારી લોકો શું કરે છે અને શું કહે છે તેની તરફ જોયા વગર નિર્ધારિત લક્ષ્યની દિશામાં એકલપંડે સાહસના આધારે ચાલતા રહેવું, અને બીજું એ કે પોતાને વધારે પવિત્ર અને પ્રખર બનાવે તેવી તપશ્ચર્યામાં સંલગ્ન થવું. જવની રોટલી અને છાશ પર ગુજરાન કરીને આત્માનું શાસન કેળવવું, તેનાથી તે સામર્થ્ય વિકસિત થશે જે વિશુદ્ધ રીતે પરમાર્થ પ્રયોજનોમાં નિયોજિત થશે. વસંત પર્વનો આ દિવસ ગુરુ અનુશાસનનો સ્વીકાર અમારા માટે નવો જન્મ બની ગયો. સદગુરુની પ્રાપ્તિ અમારા જીવનનું અનન્ય અને પરમ સૌભાગ્ય રહ્યું. રાષ્ટ્ર પરાવલંબી હોવાની પીડા પણ તેમને એટલી જ સતાવતી હતી જેટલી ગુરુ શક્તિના આદેશ મુજબ તપીને સિદ્ધિઓની પ્રાપ્તિની બળવંત ઈચ્છા તેમના મનમાં હતી. તેઓના મનની દ્વિધા ગુરુ સત્તાએ દૂર કરીને પરાવાણીથી તેમનું માર્ગદર્શન કર્યું કે યુગ ધર્મની મહત્તા અને સમયનો પોકાર જોઈ સાંભળી તમારે બીજા આવશ્યક કાર્યો ત્યજી દઈને આગ લાગે ત્યારે પાણી લઈને દોડવું પડે તેવા બહુ આવશ્યક કાર્ય પહેલાં કરવા પડી શકે છે. તેમાં સ્વતંત્રતા સંગ્રામના સેનાની બની સંઘર્ષ કરવાનો પણ સંકેત હતો. ઈસવીસન 1927થી 1933 સુધીનો સમય તેઓનો એક સક્રિય સ્વયંસેવક અને સ્વતંત્રતા સેનાનીના રૂપમાં વીત્યો, જેમાં કુટુંબનો વિરોધ હોવા છતાં પગપાળા ચાલતા ચાલતા લાંબો પથ રસ્તો કાપીને તેઓ આગ્રાની શિબિરમાં પહોંચ્યા, જ્યાં પ્રશિક્ષણ આપવામાં આવતું હતું. ત્યાં ઘણા બધા મિત્રો, સખાઓ, માર્ગદર્શકોની સાથે તે છુપાઈને કાર્ય કરતા રહ્યા તથા સમય આવે જ જેલ પણ ગયા. 6 મહિનાની તેમને કેટલી વાર જેલ થઈ. જેલમાં પણ તે જેલના અભણ સાથીઓને શિક્ષણ આપીને અને સ્વયં અંગ્રેજી શીખીને પાછા ફર્યા. આસનસોલ જેલમાં તે પંડિત જવાહરલાલ નહેરુની માતા શ્રીમતી સ્વરૂપ રાની નહેરુ, શ્રી રફી અહમદ કિડવઈ, મહામના માલવીયજી, દેવદાસ ગાંધી જેવી મહાન વ્યક્તિઓ સાથે રહ્યા. સ્વતંત્રતાની લડાઈ દરમિયાન કેટલોક ઉગ્ર સમય પણ આવ્યો, જેમાં શહીદ ભગતસિંહને ફાંસી આપવાને કારણે ફેલાયેલ લોક આક્રોશના સમયે શ્રી અરવિંદના કિશોરકાળની ક્રાંતિકારી સ્થિતિની જેમ તેઓએ એવા કાર્ય પણ કર્યા જેનાથી આક્રમણકારી શાસકોની સાથે અસહકાર જાહેર થતો હતો. મીઠાના સત્યાગ્રહ દરમિયાન તેઓ જુલમી શાસકો સમક્ષ ઝૂક્યા નહીં. તે મારતા રહ્યા, પણ સમાધિ સ્થિતિને પ્રાપ્ત રાષ્ટ્રદેવતાના પૂજારીને બેભાન થવાનું સ્વીકૃત હતું, પણ આંદોલનથી પીઠ ફેરવીને ભાગવાનું નહીં. ફિરંગી સિપાઈઓના ચાલ્યા ગયા પછી લોકો તેમને ઉઠાવીને તેમના ઘરે લઈ આવ્યા. જરાર આંદોલનના સમયે તેમણે ઝંડો છોડ્યો નહીં. જ્યારે ફિરંગી તેઓને મારતા રહ્યા, ઝંડો ઝૂંટવવાનો પ્રયત્ન કરતા રહ્યા, તેઓએ મોંથી ઝંડો પકડી રાખ્યો, પડી ગયા, બેભાન થઈ ગયા, પણ ઝંડો ન છોડ્યો. ઝંડાનો એક ટુકડો ડૉક્ટરોએ દાંતમાં ફસાયેલ ટુકડાને રૂપે જ્યારે બહાર કાઢ્યો, ત્યારે બધા જ તેઓની સહનશક્તિ જોઈને નવાઈ પામી ગયા. તેમને ત્યારથી જ આઝાદીના મતવાલા
ઉન્મત્ત શ્રીરામ મત ઉપનામ પ્રાપ્ત થયું. આગ્રામાં તેઓની સાથે રહેલા કે તેઓથી કશુંક શીખેલ અગણિત વ્યક્તિ તેઓ નિમત્તજીના નામે ઓળખે છે. કર વસૂલીના આંકડા એકઠા કરવા માટે તેઓએ આખા આગ્રા જિલ્લાનો પ્રવાસ કર્યો. તેમણે પ્રસ્તુત કરેલ આંકડા તત્કાલીન સંયુક્ત પ્રાંતના મુખ્યમંત્રી શ્રી ગોવિંદ વલ્લભ પંત દ્વારા ગાંધીજી સમક્ષ રજૂ કરાયા. બાપુએ પોતાની પ્રશસ્તિ સાથે એ પ્રામાણિક આંકડા બ્રિટિશ પાર્લામેન્ટને મોકલ્યા. આને આધારે જ સંપૂર્ણ સંયુક્ત પ્રાંતમાં કરમુક્તિનો હુકમ જાહેર થયો. ક્યારે જેમણે પોતાની આ લડાઈના બદલામાં કશું ન ઈચ્છ્યું તેમને સરકારે પોતાનો પ્રતિનિધિ મોકલી 50 વર્ષ પછી તામ્રપત્ર આપી શાંતિકુંજમાં સન્માનિત કર્યા. એ સન્માનને ગૌરવ સાથે મળતી બધી સગવડો તથા પેન્શન તેઓએ પ્રધાનમંત્રી રાહત ફંડ હરિજન ફંડના નામે સમર્પિત કરી દીધી. વૈરાગી જીવનનું સાચા રાષ્ટ્રસંત હોવાનું આનાથી મોટું કયું પ્રમાણ હોઈ શકે છે?